નમસ્કાર મિત્રો, રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીં આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 3 यानी के सुरेख पथ पर गति। आज नो अपने वीडियो लेक्चर से बाळको वीडियो लेक्चर नंबर से बाळको 16। આજના આપણા ટોપિક ની અંદર આપણે બાળકો વાતચીત કરશું અચળ પરિવેગી ગતિના સમીકરણ। હું કહીશું બાળકો અચળ પરિવેગી ગતિના સમી અને મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમી આધારિત હું કહીશું બાળકો આધારિત આપણે એક્ઝામ્પલ જોવાના છે। હું જોવાનું છે બાળકો એક્ઝામ્પલ જોવાના છે। અચળ પરિવેગી ગતિના સમી અને મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમી આધારિત આપણે આજે એક્ઝામ્પલ જોવાના છે આજના આપણા વિડિયો લેક્ચરની અંદર। તો એક આપણે એક્ઝામ્પલ બાળકો લઈએ, ઠીક છે? જો બાળકો અહીંયા તમને એક રકમ આપેલી છે। એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને ઉધ્વ દિશામાં શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર સેકન્ડ ઇન્વર્સ ની ઝડપથી ફેંકવામાં આવે છે। દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનની ઊંચાઈ 25 મીટર છે। કેટલી છે બાળકો? 25 મીટર છે। દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? બીજી વસ્તુ, દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? તો જો બાળકો આ એક્ઝામ્પલ છે। આ એક્ઝામ્પલનો મીનિંગ શું થાય? માનો કે તમે એક બિલ્ડિંગ ઉપર ઊભા છો, એ બિલ્ડિંગ થી ઉપર તમે એક બોલ એટલે કે દડો તમે શું કરશો બાળકો? ફેંકો છો। તો પહેલા દડો છે શું થાય છે? ઉપર જશે અને પછી અહીંયાથી શું થાય છે? વેગ એનો શૂન્ય થાય, પછી વળી પાછું શું થાય છે? મુક્ત પતન કરશે અને એ મુક્ત પતન બિલ્ડિંગ સુધી નહીં પરંતુ ઠેઠ જમીન સુધી કરે છે। ક્યાં સુધી બાળકો? જમીન સુધી। એટલે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે બાળકો આકૃતિ ડ્રો કરીએ પહેલા। તો જો આકૃતિ અહીંયા આપણે ડ્રો કરીએ। અહીંયા આપણે ગ્રાઉન્ડ લઈ લઈએ। શું લઈએ બાળકો? ગ્રાઉન્ડ। માનો કે અહીંયા આપણે શું છે બાળકો? ગ્રાઉન્ડ એટલે અહીંયા તમે શું કહેશો બાળકો? આ તમારે અહીંયા શું છે બાળકો? જમીન છે। જમીનથી અમુક ઊંચાઈએ માનો કે આ તમારી જે ઊંચાઈ છે એક તમારી બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગની ઊંચાઈ તમને કેટલી આપી છે? 25 મીટર તમને હું આપી છે બાળકો ઊંચાઈ આપી છે। તો આ ઊંચાઈ છે એ તમે કેટલી લીશો બાળકો? 25 મીટર। કેટલી લીશો? તો કે 25 મીટર તમને શું આપી છે બાળકો? ઊંચાઈ આપી છે। કેટલી આપી છે? 25 મીટર। તો અહીંયા જો આ બિલ્ડિંગ ને આપણે આ રીતે લઈ લઈએ, ઠીક છે બાળકો? માનો કે આ બિલ્ડિંગ ઉપર અહીંયા કોઈ બિંદુ લો, અહીંયા કોઈ માનો કે વ્યક્તિ છે। સિમ્પલી તમે વિચારો તો અહીંયા તમારે આ બિંદુ છે, અહીંયા તમારે શું લેવાનું છે? એ બિંદુ લેવાનું છે બિલ્ડિંગ ઉપર અને એ બિંદુથી કોઈ બોલને તમારે શું કરવાનો છે? માનો કે ઉધ્વ દિશામાં શું આવે છે? ઉછાળવામાં આવે છે। શું આવે છે બાળકો? ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે। ક્યાં સુધી ઉછાળવામાં આવે છે? તો કે બી બિંદુ સુધી। માનો કે એ થી બી બિંદુ સુધીની આપણને ઊંચાઈ ખબર નથી। માનો કે એની ઊંચાઈ તમે શું ધારો છો? h ધારી લો। હું ધારી લો h। એ બિંદુ પાસે તમને ખબર નથી કે અહીંયા એ બિંદુથી બી બિંદુ સુધીની ઊંચાઈ તમને ખબર નથી।
માનો કે પ્રારંભિક વેગ એટલે કે એ બિંદુ પાસેથી કેટલા વેગથી ફેંકવામાં આવે છે તો કે v0 બરાબર 20 મીટર સેકન્ડ ઇન્વર્સ ના વેગથી ઉધ્વ દિશામાં શું કરવામાં આવે છે ફેંકવામાં આવે છે તે માનો કે અહીંયા તમે v0 ને અહીંયા લઈ લો v0 બરાબર 20 તો અહીંયા બી બિંદુ પાસે અહીંયા એનો પ્રારંભિક વેગ v0 બરાબર 20 મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે અહીંયા એનો વેગ કેટલો છે 0 એટલે કે બી બિંદુ પાસે એનો વેગ શું થાય છે 0 તો વળી ત્યાંથી ઈ પદાર્થ પાછો શું કરશે બાળકો મુક્ત પતન કરશે અને એ મુક્ત પતન કરતા કરતા શું થશે જમીન સુધી પહોંચશે ક્યાં સુધી પહોંચશે જમીન તો અહીંયાથી અહીંયા સુધી તમારે કુલ સમય કેટલો થાય માનો કે અહીંયા સુધીનો સમય તમે કેટલો લઈ લો t1 લઈ લો તો અહીંયાથી અહીં સુધી આવતા માટેનો સમય તમારે શું થાય t2 તો બંને સમયનો તમારે શું થાય સરવાળો અથવા તો ડાયરેક્ટ એક સાથે લઈ લો તો હાલે અહીંયાથી અહીંયા સુધીનો સમય તમારે કેટલો થશે ઠીક છે બાળકો તો આને આધારિત છે એ આપણે બાળકો ગણતરી કરવાની છે શું કરવાની છે બાળકો ગણતરી કરવાની છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે દડો જમીને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે એટલે કે ઉધ્વ દિશામાં ફેંક્યો તે ઉધ્વ દિશામાંથી પાછો નીચે આવે મુક્ત પતન થાય અને જમીન સુધી આવે ત્યાં સુધીનો તમારે શું લેવાનો છે સમય તો અહીંયા તમારે લેવાનું છે ધારો કે હું કહેશો બાળકો ધારો કે બિલ્ડિંગ ની ઊંચાઈ કેટલી છે 25 મીટર છે હું કહેશો બાળકો ધારો કે કોની ઊંચાઈ તો કે બિલ્ડિંગ ની ઊંચાઈ એને કે y0 એના બરોબર શું છે 25 મીટર છે કેટલા છે 25 મીટર છે બિલ્ડિંગ ની ઊંચાઈ y0 બરોબર કેટલા લેવાના છે 25 મીટર છે એ બિંદુથી હું કહીશો એ બિંદુથી બોલને એટલે કે દડાને હું કહીશો એ બિંદુથી બોલને અથવા તો દડાને ઉધ્વ દિશામાં શું કરવામાં આવે છે ફેંકવામાં આવે છે તો કે ત્યારે તેનો વેગ કેટલો થાય છે હું કીધો ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ v0 બરાબર 20 મીટર સેકન્ડ ઇન્વર્સ છે કેટલો કીધો બાળકો 20 મીટર સેકન્ડ ઇન્વર્સ છે તથા પ્રવેગ કેટલો લીધો બાળકો તથા પ્રવેગ એટલે કે a બરાબર -g એના બરાબર -10 મીટર સેકન્ડ ઇન્વર્સ 2 તેમજ હું કહેશો બાળકો તેમજ b બિંદુએ હું કહેશો બાળકો b બિંદુએ અંતિમ વેગ અહીંયા આપણે અંતિમ વેગ કેટલો હોય 0 તો કે b બિંદુએ દડાનો અંતિમ વેગ હું કહેશો બાળકો અંતિમ વેગ એટલે કે v બરાબર શું હોય 0 થાય હું કહેશો બાળકો v બરાબર તમારે શું થાય 0 હોય તો અહીંયા તમે શું કહી શકશો બાળકો તો કે a થી b સુધી તમારો થાય છે મહત્તમ ઊંચાઈ તમારે થાય છે પ્રાપ્ત કરે તો કે મહત્તમ ઊંચાઈ તમારે કેટલી છે બાળકો h છે અને હવે તમારે શું લેવાનું છે ગતિનું સમીકરણ તથા દડાએ પ્રાપ્ત કરે a થી b સુધીની હું કહેશો ઊંચાઈ બાળકો તમે હું ધારો h ધારો એટલું તમારા બાળકો બેઝિક વસ્તુ તમારા બાળકો લખવાની છે હવે હું કહેશો બાળકો તો કે હવે તો કે ગતિના સમી કયું સમીકરણ લેશો બાળકો તો કે ગતિનું ત્રીજું સમીકરણ v² - v0² = 2ax આની અંદર તમે બાળકો કિંમત મૂકો કેટલી કિંમત મૂકવાની થાય છે તો કે x બરાબર h મૂકો a બરાબર -g એટલે કે માઈનસ કેટલા લેવાના થાય છે 10 મીટર સેકન્ડ ઇન્વર્સ 2 અને v0 એના બરાબર 20 મીટર સેકન્ડ ઇન્વર્સ અને v બરાબર તમારે કેટલા લેવાના છે 0
મીટર સેકન્ડ ઇન્વર્સ. હું કહેશો બાળકો 0. તો જો અહીંયા આવતું જાય છે 0 માઈનસ 20 એનો વર્ગ, અહીંયા 2 a બરાબર -10 અને x બરાબર h. તેથી અહીં તમારે કેટલા થઈ જાય બાળકો? -400 -20h. બે કોથી માઈનસ માઈનસ જાય અને h બરાબર તમને કેટલા મળે? 20 મીટર. આ h બરાબર તમારે શું છે બાળકો? 20 મીટર તમારે શું થઈ? ઊંચાઈ થઈ. તો કે આ તમને અહીંયાથી અહીંયા સુધીની તમારી જે ઊંચાઈ છે એ તમારી કેટલી થઈ? 20 મીટર. એ કોના બરાબર? તો કે h બરાબર તમારે કેટલી ઊંચાઈ થાય છે બાળકો? 20 મીટર. જે a થી એટલે કે બિલ્ડિંગ થી બોલે પ્રાપ્ત કરેલી શું લેવાની છે? મહત્તમ ઊંચાઈ છે. એટલે કે ટાવરની ઊંચાઈથી 20 મીટર ઊંચાઈએ જશે. શું કહેશો? અહીંયા તમારે શું લેવાનું છે? આમ બિલ્ડિંગના ઊંચાઈથી શું કહેશો? આમ બિલ્ડિંગના ઊંચાઈથી h બરાબર 20 મીટર ઊંચાઈએ જશે. ઠીક છે બાળકો? તો આ તમારે બાળકો એનો જવાબ થયો કે દડો કેટલી ઊંચાઈએ જશે? બિલ્ડિંગની ઊંચાઈથી 20 મીટર તથા જમીનની ઊંચાઈથી 20 + 25 મીટરની ઊંચાઈએ જશે. એટલે કે 45 મીટરની ઊંચાઈ. શું કહેશો બાળકો? તો અહીંયા આ રીતનો બાળકો આખો આપણે એક્ઝામ્પલ થાય છે. ઠીક છે બાળકો? તો આ તમારે એનો આન્સર થયો. કોનો થયો બાળકો? આન્સર એનો. ઠીક છે? જો બાળકો હું કહેશો? આમ દડો જમીનથી એટલે કે 25 મીટર પ્લસ 20 મીટર ઇક્વલ ટુ શું કહેશો બાળકો? 45 મીટરની ઊંચાઈએ અને બિલ્ડિંગ થી 20 મીટરની ઊંચાઈએ ઊંચે જશે. શું કહેશો બાળકો? ઊંચે જશે. ઠીક છે બાળકો? હાલો હવે આપણે બી ની ગણતરી કરીએ. તો જો બી ની ગણતરી કરીએ તો બી ની ગણતરી છે આપણે બે સ્ટેપમાં થશે. એક પહેલા તો કે a થી b સુધી જવા માટે લાગતો સમય. બીજું તો કે b થી c સુધી, અહીં c બિંદુ લઈ લો, c બિંદુ સુધી જવા માટે લાગતો સમય. બંનેનો સરવાળો કરો એટલે શું થઈ જાય? કુલ સમય. એમ ગણતરી કરવી હોય તોય થઈ શકે, અથવા તો ડાયરેક્ટ તમે ગતિનું ત્રીજું સમીકરણ લઈ લો તોય ચાલે. ઠીક છે? તો આપણે ડાયરેક્ટ ગતિનું સમીકરણ આપણે બાળકો લઈશું. ઠીક છે? તો જો બાળકો બી કે દડો જમીનને અથડાય તે માટે તે પહેલા કેટલો સમય લાગશે? તેના માટે ગતિનું સમીકરણ લઈ લેવાનું. શું લેવાનું છે? ગતિનું સમીકરણ. કયું સમીકરણ લેશો? y બરાબર y0 પ્લસ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે આની અંદર બાળકો તમારે y બરાબર હું મૂકવાના 0. કેમ? તો કે અહીંયાથી તમારે સ્ટાર્ટ કરવાનું. અહીંયાથી અહીં સુધીની ઊંચાઈ છે તમારે 45 મીટર. આ બિંદુ આગળ એની ઊંચાઈ કેટલી હોય? 0. તો કે y બરાબર 0, પરંતુ y0 બરાબર
તો કે કેટલી ઊંચાઈ હતી, પ્રારંભિક ઊંચાઈ એની કેટલી હતી, તો હું કહેશો બાળકો 20. પ્રારંભિક ઊંચાઈ નહીં 25. પ્રારંભિક ઊંચાઈ કેટલી હતી 25 મીટર. v0 તો કે પ્રારંભિક કેટલા વેગથી ફેંકવામાં આવે છે, તો કે પ્રારંભિક વેગ તમારે કેટલા લેવાના છે 25 નહીં 20 મીટર સેકન્ડ ઇનવર્સ. સમય મેળવવાનો છે. a કેટલા લીધું, a બરાબર -g, એના બરાબર -10 મીટર સેકન્ડ ઇનવર્સ 2. એના પછી તમારે જો તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો થાય છે બાળકો 0 v0 એટલે 25 સોરી y એટલે 0 y0 એટલે 25 v0 એટલે 20 આ ઇન્ટુ t પ્લસ અહીંયા હું કરશો 1/2 a એટલે કે -10 અને t સ્ક્વેર એટલે કે m ના. તો અહીંયા જો કેટલા થઈ જાય 5 વડે ભાગ ઉડી જાય. તેથી 20 0 0 25 પ્લસ 20t માઇનસ 5t નો વર્ગ. અને આ બાજુ લખો, નાખું સ્ટેપ ઉલટાઈ નાખો એટલે 5t નો સ્ક્વેર માઇનસ 20t માઇનસ 25 ઇક્વલ ટુ 0. 5 વડે ભાગો તો શું થઈ જાય છે t સ્ક્વેર માઇનસ 4t માઇનસ 5 ઇક્વલ ટુ 0. કહેવાનું છે 5 વડે ભાગતા, શું કહેજો 5 વડે ભાગતા. અહીંયા તમારે બહુપદી બની ગઈ. હું બાળકો બહુપદી બની તો કે t સ્ક્વેર માઇનસ 4t માઇનસ 5. તો કે 5 ના એવા ભાગ પાડો કે બાદબાકી માઇનસ 4 આવે તો કે 5 એકા 5. 5 તમે કેવા લઈ લો માઇનસ લઈ લો અને 1 તમે શું લઈ લો પ્લસ લઈ લો ઇક્વલ ટુ 0. ઠીક છે. તો હવે આપણે અહીંયા આપણે જરૂરત નથી આકૃતિની, તો આકૃતિ આપણે નિકાલી દઈએ બાળકો, અથવા તો અહીંયા સમાઈ જશે. તો t બરોબર તમારે શું થાય છે બાળકો, તો કે t બરોબર 5 અથવા t બરોબર -1, પરંતુ -1 છે જે તમારે શક્ય નથી. તો હું કહીશો t બરોબર જે -1 છે એ બાળકો જે તમારે શું છે શક્ય નથી. તો હું કહીશો બાળકો તો કે આમ t બરોબર 5 સેકન્ડમાં દડો જમીનને અથડાય. દડો જમીનને શું છે બાળકો જમીનને અથડાય. એટલે કે અહીંયાથી તમે જ્યારે બોલને ફેંકો ઉપર જાય અને અહીંયા નીચે આવે એના માટેનો કુલ સમય તમારે કેટલો થયો બાળકો 5 સેકન્ડ. ડાયરેક્ટ તમે ગતિનું સમીકરણનો ઉપયોગ કરી અને તમે કેલ્ક્યુલેશન કરી શકો. નકર તમારે બે પાર્ટમાં કરવો પડે, a થી b સુધી અને પછી b થી c સુધી. તો ગતિનું તમારે પ્રથમ સમીકરણ લેવાનું v બરાબર v0 પ્લસ at પરથી, પરંતુ ડાયરેક્ટ તમે એપ્લાય કરી શકશો. ઠીક છે. તો આ રીતે તમારે બાળકો ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ છે એ તમારે કેલ્ક્યુલેશન તમારે બાળકો કરવાનું છે. ઠીક છે.